નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું ભાડાના મકાનમાં રહેતા પતિ પત્ની સાથે બનેલ સત્ય ઘટના વિશે। સુરેન્દ્રનગરના અવિનાશને બેંકની નોકરીમાં પહેલું પોસ્ટિંગ વઢવાણ મળ્યું હતું, એટલે પહેલાં 8 વર્ષ જલસાથી પસાર થયા હતા। લગ્ન અને એ પછી પહેલી દીકરીનો જન્મ, બધુંય એ સમયગાળામાં રંગેચંગે પતી ગયેલું। પરીક્ષાઓ પાસ કરીને પ્રમોશન મેળવ્યું, પણ અમદાવાદ પોસ્ટિંગ મળ્યા પછી ક્યાં રહેવું એ સવાલ અઘરો હતો। દૂરના એક કાકાને ત્યાં 15 દિવસથી ધામા નાખ્યા હતા। મકાન ભાડે લેવા માટે એ મથતો હતો। બેંકમાં એક મિત્રના બનેવી કનુભાઈ પ્રોપર્ટીનું કામ કરતા હતા। ઓફિસમાં ચા પાણીનો વિવેક પતાવીને કનુભાઈ મુદ્દાની વાત પર આવ્યા। બધા અખબારના ટચુકડી જાહેરાતવાળા પાના એમના ટેબલ પર પડ્યા હતા। એમાંની અમુક જાહેરાત ઉપર જુદા જુદા રંગની પેનથી એમણે નિશાની કરી હતી। એક જાહેરાત ઉપર આંગળી મૂકીને એમણે અવિનાશ અને અર્ચના સામે જોયું। આજે એક પાર્ટીએ સીધી જાહેરાત આપી છે, મકાન મારું જોયેલું છે, ટેનામેન્ટમાં 2 રૂમ એ ભાડે આપશે। ઓળખાણથી આવ્યા છો એટલે ખોટું નહીં બોલું। લગીર અટકીને એણે ફોડ પાડ્યો। આગળના ભાગમાં મકાન માલિક એકલો રહે છે। 70 વર્ષનો એ ડોસો થોડોક સક્રમ છે। અગાઉ મેં જ ભાડવાત આપેલો 11 મહિનાનો કોન્ટ્રાક્ટ હતો, પણ એ 4 જ મહિનામાં ભાગી ગયો। એની પત્નીને દર અઠવાડિયે ડોસા જોડે ધડાધડી થતી હતી। અર્ચના ચમકી। એણે આશંક નજરે કનુભાઈ સામે જોયું। ચિંતા ના કરો, ગભરાવા જેવી કોઈ વાત નથી। કાકો નખશીખ સજ્જન છે, મહાત્મા ગાંધીની ઝેરોક્સ જેવો જેન્ટલમેન છે, પણ ગાંધીજીની જેમ જ ચીકણો છે। ફળિયામાં લીંબુનું છોતરું કે ટપાલ ટિકિટ જેટલોય કચરો દેખાય તોય એની કમાન છટકે। પાણીનો બગાડ જુએ તો બગડે। પૈસામાં પણ કોઈની શરમ ના રાખે। 1 તારીખે સાંજ સુધીમાં ભાડાની રકમ હાથમાં ના આવે તો હાહાકાર કરી મૂકે। લાઇટનું મીટર અલગ છે, છતાં એમાંય વેડફાટ લાગે તો વઢી નાખે। અલબત્ત થોડી કાળજી રાખો તો વાંધો ના આવે। અદ્દલ મારા પપ્પા જેવો સ્વભાવ। અર્ચના હસી પડી। એમના હાથ નીચે તાલીમ મળી છે એટલે વાંધો નહીં આવે। વાહ ભાઈ વાહ, તો પછી કરો કંકુના। કનુભાઈ પણ હસી પડ્યા। દલાલી બચાવવા માટે કાકાએ આજે પોતાની રીતે જ છાપામાં જાહેરાત આપી છે, એટલે પહોંચી જાઓ। અનુભવના આધારે એમણે સમજાવ્યું, તમારી ઓફિસથી આટલું નજીક કોઈ મકાન આ ભાડામાં નહીં મળે। પાણીની સગવડ સારી છે, સરસ હવા ઉજાસ છે। તમારે બહારગામ જવાનું થાય અને ઘરમાં બહેન અને બેબી એકલા હોય તો પણ કોઈ ચિંતા નહીં, એવો સેફ એરિયા છે। આંખ મીચીને કાકાની બધી શરતો સ્વીકારી લેશો તો પણ ફાયદામાં જ રહેશો। ક્યારેક ટોકે તો કચકચ સાંભળી લેવાની, બરોબર? એમનો આભાર માનીને અવિનાશે સરનામું સમજી લીધું। વૃક્ષોથી ઘેરાયેલી સોસાયટી અર્ચનાને પહેલી જ નજરે ગમી ગઈ।
ઝાપાની બહાર બાઇક મૂકીને બંને અંદર પ્રવેશ્યા. ઝાપા અને ઓટલાની વચ્ચેના વિસ્તારમાં સરસ મજાના ફૂલ છોડ હતા. ઓટલા પર કે ત્યાં બાંધેલા હિંચકા ઉપર લેશ માત્ર ધૂળ નહોતી. બારણું ખુલ્લું હતું. બંને હિંચકા પાસે ઊભા રહ્યા. અંદર આવો, આ ગરમીમાં બહાર નહીં બેસાય, રણકતા અવાજે વડીલે આવકાર આપ્યો. 70 વર્ષની ઉંમરે પણ ટટ્ટાર એકવડ્યું શરીર, આછા બદામી રંગનો સુતરાઉ ઝભ્ભો, માથે આછા થઈ ગયેલા સફેદ વાળ અને ઘઉંવર્ણા ચહેરા ઉપર તંદુરસ્તીની ચમક. સોફા પરથી ઊભા થઈને આવકારતી વખતે એ વડીલ પણ અવિનાશનું નિરીક્ષણ કરી રહ્યા હતા. 34 વર્ષનો, 6 ફૂટ ઊંચો, પ્રભાવશાળી યુવાન, પાણીદાર પારદર્શન આંખો અને ગોરો રંગ. બેસો, વડીલે સોફા તરફ ઇશારો કરીને બેસવાનું કહ્યું અને ફ્રીજમાંથી પાણી આપ્યું. નામ તો દેવજી પટેલ, પણ ઉંમરના હિસાબે બધા દેવુકાકા કહે છે. બેઉ દીકરા અમેરિકા રહે છે. ભાડું આવે તો જ ગેસ ઉપર કુકર ચડે એવી દશા નથી. એટલે વ્યવસ્થિત ફેમિલી હોય એને જ આશરો આપવાનો છે. ઘરડે ઘર પણ મને પણ સંઘિયારો રહે છે. તમે એકવાર જોઈ લો, ગમે તો આગળ વાત કરીએ. લાઇટ પંખા બંધ કરીને એ આગળ વધ્યા એટલે અવિનાશ અને અર્ચના એમને અનુસર્યા. તમારી એન્ટ્રી સ્વતંત્ર છે. ગેસ અને લાઇટનું મીટર પણ અલગ છે. પાછળની ખુલ્લી જગ્યા પણ ચોખ્ખી છણાક હતી. કપડાં અને વાસણ માટે છોકડી બહારની બાજુએ હતી. અર્ચના ત્યાં તાકી રહી હતી એટલે દેવુકાકાએ એને કહ્યું, પાણી સાચવીને વાપરવાનું, જરૂર હોય એટલું વાપરવાની છૂટ, પણ બગાડ ના થવો જોઈએ. આ અગાઉ એક સાહેબને ભાડે આપેલું એમના શ્રીમતીજી છકલી ચાલુ જ રાખે એટલે મારો જીવ બળે. ટોકું તો એ બહેન ઝઘડવા લાગે. આપણે ઝઘડો નહીં થાય. બંને રૂમની વિશાળતા અને હવા ઉજાસ જોઈને પ્રભાવિત થયેલી અર્ચનાએ ખાતરી આપી, આ તમારું રસોડું, ગેસની પાઇપલાઇન છે. આ પલંગ, સોફા અને ટીપોઈ સાચવીને વાપરવાના. એમણે બંને સામે જોયું. સ્વચ્છતા હોય ત્યાં જ લક્ષ્મીજી ટકે. આંગણામાં પણ કચરો ના જોઈએ. ભાડું આપવામાં પહેલી એટલે પહેલી તારીખ, એમાં લાલિયા વેળા નહીં ચાલે. આ બધું કબૂલ હોય અને ખરેખર શાંતિથી રહેવાની ઈચ્છા હોય તો આગળ વાત કરીએ. અવશ્ય. અર્ચનાનો ચહેરો વાંચીને અવિનાશે તરત હા પાડી દીધી. ત્રણે આગળના ઓરડામાં આવીને સોફા પર ગોઠવાયા. સૌથી પહેલાં એક સ્પષ્ટતા કરી દઉં. 70 પૂરા થવા આવ્યા છે એટલે ટ્રાફિકમાં બહાર નથી જતો. દેવુકાકાએ અવિનાશ સામે જોયું. રસોડાનો ચા દૂધ પૂરતો ઉપયોગ કરું છું. બાજુની સોસાયટીમાં એક બહેનને ત્યાંથી સવાર સાંજ ટિફિન આવી જાય છે, પણ ગેસ, લાઇટ, ટેલિફોનનું બિલ કે એવા નાના મોટા બહારના કામ તમને આપીશ. એમણે હસીને ઉમેર્યું. પૂરો પરિચય આપીને એમણે પૂછ્યું, હાલમાં શું કરો છો?
એ કહો. સ્ટેટ બેંકમાં ઓફિસર છું. હું, પત્ની અને અમારી ઢબુડી એમ 2.5 માણસનો પરિવાર છે. દેવુકાકા પોતાના ચહેરા સામે તાકી રહ્યા હતા. એનો અવિનાશને ખ્યાલ હતો. આ ગાંધીવાદીને પરિવારનો પૂરો પરિચય આપીશ તો એ તૈયાર થઈ જશે. એ ગણતરી સાથે એ બોલ્યો, આ મારી પત્ની અર્ચના. એના બાપાએ જીવ્યા ત્યાં સુધી ખાદી જ પહેરેલી. દેવુકાકાના ચહેરા પરનો સંતોષ પારખીને એ આગળ બોલ્યો, હું અવિનાશ સુરેશભાઈ આચાર્ય. સુરેન્દ્રનગરમાં છબીલા હનુમાન પાસે અમારો બંગલો છે. એના અવાજમાં ગર્વનો રણકો ભળ્યો. હું 1 વર્ષનો હતો ત્યારે જ મારા દાદા વીરગતિ પામેલા. એ છતાં આજે પણ સુરેન્દ્રનગરમાં એમનું નામ આદરથી લેવાય છે. ભાનુશંકર એટલે ભડનો દીકરો એવું વડીલો કહે છે. વીરગતિ? દેવુકાકાની આંખ ચમકી. લશ્કરમાં હતા? મર્દાનગી માત્ર મિલિટરીમાં જ ના હોય કાકા. સમય આવ્યે સામાન્ય નાગરિક પણ શૂરવીરતા દેખાડી શકે ને? અવિનાશે ખુલાસો કર્યો. પપ્પા અને ગામલોકો પાસેથી એમના પરાક્રમની વાત સાંભળેલી છે. સુરેન્દ્રનગરમાં શ્રવણ ટોકીઝ પાસે બેંકમાંથી એક ભાઈ પૈસા ઉપાડીને આવ્યા. ત્યારે અગાઉથી જાણકારી મેળવીને 2 ગુંડાઓ એમની રાહ જોઈને ઊભા હતા. એ જમાનામાં ખાસી મોટી કહેવાય એવી રકમનો થેલો એ સજ્જન મોટરસાયકલના હેન્ડલ ઉપર લટકાવે એ અગાઉ પેલા બંને લોટકાઓએ હુમલો કર્યો. બધા દુકાનદારો અને રાહદારીઓ ગભરાઈને દૂર ખસી ગયા. મારા દાદા બાજુની દુકાને ગાંઠિયા લેવા આવેલા. અત્યારે મારો દેખાવ છે એ મારા દાદા ઉપર જ છે. પહોળી છાતી, કસાયેલું શરીર, શારીરિક ઉપરાંત પ્રચંડ માનસિક તાકાત. દાદાએ આ દ્રશ્ય જોયું અને પેલાને બચાવવા એ ત્રાડ પાડીને આગળ વધ્યા. કોઈ પણ ભોગે પેલા માણસને લૂંટાતો બચાવવાના જનૂન સાથે એમણે ગુંડાના હાથમાંથી થેલો ઝૂંટવી લીધો. બંને હાથથી ભીંસીને એમણે થેલો એવી રીતે છાતી સાથે જકડી રાખ્યો કે હવે ગુંડાઓ એમના પર તૂટી પડ્યા. દાદાની લોખંડી પકડમાંથી થેલો આંચકીને પેલાએ મરણિયા બન્યા. દાદા પાસેથી થેલો છૂટે નહીં એ માટે જેના પૈસા હતા એ ભાઈ પણ બંને ગુંડાઓને કમરથી પકડીને દાદાથી દૂર ખેંચવા મથી રહ્યો હતો. તમાશો જોરનાર લોકોમાંથી જો કોઈ આ બંનેની મદદમાં આવી જશે તો તકલીફ થઈ જશે. ઝડપથી કામ પતાવવું પડશે એ વિચારથી એક ગુંડાએ ખિસ્સામાંથી રામપુરી ચપ્પુ કાઢ્યું. દાદાના બાવડા ઉપર એણે ચપ્પુ માર્યું તોય પકડ ઢીલી ના થઈ. અજગર શિકારને ભરડામાં લે એ રીતે એમણે થેલાને જકડી રાખ્યો હતો. એમના બાવડામાંથી નીકળતું લોહી જોઈને ભીડમાં સીંચાસી શરૂ થઈ ગઈ. એ દરમિયાન કોઈક દુકાનદારે પોલીસને જાણ કરી હશે એટલે જીપની સાઇરનનો અવાજ આવ્યો. પોતાનો પ્લાન ઊંધો વાળનાર ઉપર દાજ કાઢતો હોય એ રીતે ગુંડાએ સ્ટાઇલથી દાદાના પેટની અંદર
ઘુસાડીને ચપ્પુ એવી રીતે ગોળ ગોળ ઘુમાવ્યું કે દાદાના આંતરડા કપાઈને બહાર આવી ગયા. લોહીથી લથબથ દેહના શ્વાસ થંભી ગયા. એ છતાં થેલો જકડી જ રાખ્યો. એક શ્વાસે આટલું બોલીને અવિનાશે દેવુકાકા સામે જોયું. સાવ અજાણ્યા માણસને મદદ કરવા માટે પોતાના જીવનું બલિદાન આપનાર માટે વીરગતિ શબ્દ યોગ્ય નથી. ભારેખમ વાતાવરણ વચ્ચે દેવુકાકાએ આંખો બંધ કરીને આકાશ સામે બે હાથ જોડ્યા. વડીલ, મારા પરિવારના આ સંસ્કાર છે. ખિસ્સામાંથી ચેકબુક બહાર કાઢીને અવિનાશે ઉમેર્યું. દર 1 તારીખે સવારમાં જ ભાડું આપીશ. નોકરિયાત માણસ છું એ વિચારીને વાજબી રકમ બોલો તો મને પણ ઉચાટ ના રહે. દેવુકાકા ગંભીરતાથી વિચારી રહ્યા હતા. અવિનાશ અને અર્ચના આશાભરી નજરે એમની સામે તાકી રહ્યા હતા. બાકીની બધી શરતોમાં ફેરફાર નહીં થાય. એમણે અર્ચના સામે જોયું. પણ ક્યારેક તને તકલીફ આપીશ. ટિફિનમાં કોઈ વાર દૂધીનું શાક આવે ત્યારે ત્રાસ થાય છે. એ વખતે આ વડીલને એક વાટકી શાક આપવું પડશે. અરે કાકા, જ્યારે પણ કંઈક સારું ખાવાની ઈચ્છા થાય ત્યારે દીકરી સમજીને પ્રેમથી આદેશ આપજો. અર્ચનાએ હસીને ધરપત આપી. અહીં રહેવા આવીશું, પછી તમને મજા આવશે. અવિનાશે કહ્યું. એકવાર ફાઇનલ ભાડું કહી દો. તું ભાડાની વાત કરે છે ત્યારે માથામાં હથોડો વાગે છે. દેવુકાકાએ ઊભા થઈને અવિનાશના માથા પર હાથ મૂક્યો. અવિનાશ અને અર્ચના આશ્ચર્યથી એકબીજાની સામે તાકી રહ્યા હતા. અરે બેટા, મારો જીવ બચાવવા જેણે પોતાનો જીવ જોખમમાં મૂક્યો, મારા પૈસા બચાવવા પ્રાણની પણ પરવા નહોતી કરી, એના પૌત્ર જોડે પૈસાની પળોજણ કરું તો પાપમાં પડું. દેવુકાકાના અવાજમાં ભીનાશ ભળી. અમે લોકો જોરાવર નગરની જમીન વેચીને કાયમી ધોરણે અમદાવાદ આવવાનું નક્કી કરેલું. બેંકમાંથી આ મકાન માટે જ પૈસા ઉપાડેલા. એ સમયના 3 લાખ એટલે આજના તો 3 કરોડ થાય. દીકરા, મારો થેલો જકડીને લોહીથી લથબથ તારા દાદાનું દૃશ્ય તો હજુય નજરે સામે તરવરે છે. આંખમાં ઝળઝળિયા સાથે એમણે અવિનાશ સામે જોયું. તારો દાદો ખુદદાર અને ખુમારીથી છલકાતો હતો, એટલે તને મફત રહેવાનું ના ગમે એ સમજું છું. દર 1 તારીખે સવારમાં જ 51 રૂપિયા આપવાના. ભીની આંખે મોં મલકાવીને એમણે ઉમેર્યું. બાકીની શરતોમાં કોઈ છૂટછાટ નહીં. કાલે કે પરમ દિવસે સામાન લઈને આવી જાઓ. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે, કંઈક નવું જાણવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.